Friedrich Nietzsche, the German philosopher, બહુ જ બદનામ થયેલો માણસ અને બદનામ છે. એક નવો દ્રષ્ટિકોણ જ્યારે લઈને તમે સમાજમાં આવો ને ત્યારે સમાજ ડરી જશે તમારી સાથે ચાલતા અને માટે તમારો વિરોધ કરશે. તમારી હિંમત તૂટી જશે, તમને બદનામ કરશે. But Friedrich Nietzsche was a man of a different nature. He was a very courageous man. And you must say him he was a courageous because he was a guide, friend and philosopher of Adolf Hitler. જે માણસ હિટલરનો ગુરુ હોય એ કેવો હોય? અને એનું પુસ્તક God is Dead. And in that book he told, I want to kill the God. ચીસો પાડીને કહેતો કે ચર્ચના પાદરીઓએ અને બાઇબલે આ પૃથ્વીનું જેટલું ખરાબ કર્યું છે એટલું કોઈએ નથી કર્યું. The same thing he uttered for the Islam also. કે મસ્જિદોએ ને મુલ્લાઓએ બાંગો પોકારીને ચીસો પાડીને કયા અલ્લાહની ધરતી પર બોલાવી લીધા? ખ્રિસ્તીઓએ અને ઇસ્લામે, હિન્દુઓએ, આવા બધા લોકો જે પોતાની જાતને ધાર્મિક કહે છે એ લોકો ક્યારેય પૃથ્વી ઉપર ઈશ્વરનું સામ્રાજ્ય સાબિત નથી કરી શક્યા કે ઈશ્વરને અહીં લાવીને પુરાવો આપી શક્યા નથી કે જુઓ આ રહ્યો અમારો ઈશ્વર. અને એને કહ્યું, give me the evidence, where is a God, where is your heaven, where is your hell? મને તમારે સ્વર્ગ નર્કના પુરાવા આપો. હું માનું છું તમારી વાત, જાઓ તમારો ઈશ્વર લઈને આવો. કોઈ એની સામે ન ગયું. પણ એની પાછળ વિચારસરણી એ હતી કે બધું ભગવાન કરશે, બધું ભગવાન કરે છે. માણસ બહુ કમજોર છે. ધર્મગુરુઓ મજબૂત છે, શાસ્ત્રો મજબૂત છે, મંદિરો, મસ્જિદો, ચર્ચ એ મજબૂત છે, માણસ નહીં. એનો એને વિરોધ કર્યો. નહીં, ક્યાં ઈશ્વર દેખાતો નથી, દેખાય છે જ્યાં બધી જગ્યાએ માણસ છે. અને આજ સુધીમાં બધું માણસે કર્યું છે. પશુમાંથી માણસ બન્યો છે અને હવે માણસ જ ધારશે તો મહામાનવ બની જશે. Man will be Superman. All capabilities and capacities, all probabilities and possibilities are there in a mankind. માણસની અંદર બધી શક્યતાઓ છે. શા માટે એ ચર્ચ ઉપર, પાદરી ઉપર, કોઈ પુસ્તક ઉપર કે કોઈ જે અદ્રશ્ય છે, દેખાય એવો નથી, કોઈને એવા ઈશ્વરની વાત કરીને બેસી રહેશે નહીં. માણસ ઊભો થશે તો કશું અશક્ય નથી. માણસ બધું જ કરી શકે. મને માણસમાં વિશ્વાસ છે. હા, મને અસ્તિત્વમાં વિશ્વાસ. અને અસ્તિત્વ એટલે
આકાશ, સૂરજ, ચાંદ, તારા, સમુદ્ર, નદી, પર્વત, પશુ, પક્ષી, આ અસ્તિત્વ છે જેની મદદ વગર માનવ પણ નહીં જીવી શકે. હા, જો તમે એ અસ્તિત્વને ઈશ્વર કહેતા હો તો આઈ એમ રેડી. બાકી કોઈ આકાશમાં છુપાયો છે, એની હિંમત નથી એ મારી સામે આવે, એટલો ડરપોક છે, અને એ નક્કી કરશે કે હું સાચો કે ખોટો, હું પુણ્યશાળી છું કે હું પાપી છું. એ નક્કી કરશે. એનામાં હિંમત તો છે નહીં મારે સામે આવવાની. આવે અને મને કે હું પાપી છું અને હું સજા ભોગવવા તૈયાર છું. આ નાસ્તિકવાદ કહેવાયો. ધ્રુજી ઉઠી સમાજ અને એને પાગલ જાહેર કરી દેવામાં આવ્યો. પણ આ જ ઘટનાએ આખું જર્મની, આખું યુરોપ, પશ્ચિમના તમામ દેશો આસમાનને અડી ગયા, આસમાનમાં રહેવા જતા થઈ ગયા. એનો વિકાસ આકાશને અડી ગયો. શું એવું નથી કે પશ્ચિમના દેશોએ ના મેળવ્યું? બધું સુખ, સગવડ, મોજ, શોખ, સમૃદ્ધ જિંદગી, અત્યંત ધનિક ધનવાન જિંદગી, સુખ સગવડ ભરેલી જિંદગી, આ બધું જ પશ્ચિમને એટલા માટે મળ્યું કે એને એવું નક્કી કર્યું કે માણસે પોતાના પગ ઉપર ઊભું થવાનું છે, એનામાં શક્તિ છે, અને માણસે પરમાત્મા બનવાનું છે. પરમાત્માની રાહ જોવાની નથી. અને માટે આજે પશ્ચિમ એ વિશ્વના શ્રેષ્ઠ અને સુખી દેશો છે.